ચેલેન્જ નો દિવસ છે, આપણે 22મો દિવસ છે અને હું આજ છે ને સુરત ની છે ને બહુ મોટી માર્કેટ, નામ મિની બજાર પણ માર્કેટ મોટી, અને અહીંયા છે ને 2 વર્ષ પહેલા છે ને એક એવો સીન થઈ ગયો હતો, એટલે કે જે હીરા રોડ ઉપર વેર્યા હતા ને એ આવડા રસ્તા ઉપર, અને અહીંયા છે ને હું તમને ચેલેન્જ નો દિવસ છે, આપણે 22મો દિવસ છે અને હું આજ છે ને બહુ બેસ્ટ જગ્યા લઈને આવ્યો છું. કેવી કે સુરત ની છે ને બહુ મોટી માર્કેટ, નામ મિની બજાર પણ માર્કેટ મોટી, અને અહીંયા છે ને 2 વર્ષ પહેલા છે ને એક એવો સીન થઈ ગયો હતો, એટલે કે હીરાવાળા માટે આમ બહુ આઘાત લાગી ગયો હતો. અને એ વ્યક્તિ છે ને શેરીની અંદર આમ રોડ વચ્ચે હીરા વેરીને વહી ગયા. તો એ છેલ્લે સુધી જોતા રહેજો. અને ચાલો ત્યારે આ જોવા તમે, આ સુરત ની છે ને મિની બજાર છે, નામ મિની બજાર પણ છે ને અહીંયા લાખો રૂપિયાનો છે ને હીરાનું છે ને લેવડ દેવડ થાય. અહીંયા છે ને લાખો રૂપિયાના હીરા, એક દિવસની અંદર લાખો રૂપિયાના હીરા વેચાઈ જાય અને અહીંથી ખરીદાઈ જાય. અને અહીંયા છે ને આ જેટલા પણ બધા લોકો છે ને એ જાજો ભાગ છે ને આ બધા હીરાના ચેટિયા છે. અહીંથી કાચો માલ વિદેશથી લાવે અને પછી છે ને અહીંયા બધી રફાઈ ને એ બધી વેચવા મેકે, અને પછી જે અહીંના હીરાના શેઠિયા હોય ને ઈવડા લોકો બધા છે ને હીરા તૈયાર કરે, પોલિશ કરે ઘણી, અને એ પછી છે ને તો બધું માર્કેટ ની અંદર પાછા લઈને આવે અને એનો ભાવ કરે. જોવા તઈ, અને આ જો માર્કેટ નો આ છે ડાયમંડ વુડ, એટલે કે હીરાની બજાર. અને આ છે ને આ ફ્લેટ ની અંદર બધી પ્રકારના હીરા હોય, પાન, માર્કેટ, રાઉન્ડ ના બધા હીરા, અને બધા છે ને અહીંથી જ્વેલરી વાળા, પછી વિદેશમાં એક્સપોર્ટ કરવા વાળા, એ બધા ટોટલિંગ બધા છે ને લોકો અહીંયા ખરીદવા જાજો ભાઈ આવે. ચાલો ત્યારે બધું આજ હું તમને ડિટેલ થી સમજાવીશ. ચાલો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો નવા હોય તો. અને હાલો હવે હું તમને દેખાડું. તો જેટલી આ જે નાની નાની દુકાનો છે ને આમાં બધે છે ને અંદર ઓફિસ હોય, આ બધા હીરા વાળાને એટલે કે લેવેશ વાળાની ઓફિસ હોય, અને એ બધી છે ને અત્યારે ટોટલિંગ આમ સાંજનો સમય થઈ ગયો ને તે અત્યારે બંધ થઈ ગઈ છે. અને જાજો ભાગ બધે બંધ કરીને નીકળી જાય. એનું કારણ છે કે અત્યારે છે ને મંદી નો કારણ છે ને, એના કારણે બધું બંધ છે. મંદી બહુ છે અત્યારે હીરામાં, અને અત્યારે ઓફિસ બધી ટોટલિંગ બંધ થઈ ગયેલી છે. અને આ બધે જાજો ભાગ અત્યારે છે ને શેઠિયા બહાર નીકળી ગયા છે. અને જાજો ભાગ શેઠિયા બધા છે ને વ્હાઈટ શર્ટ પહેરેલા છે ને એ બધા લોકો અહીંયા બેસવા વાળા છે. અને પોતપોતાનું છે ને અહીંયા આ ઓફિસો અને અંદર એની કાંટી હોય અને લેવેશ નું કરવાનું ઈવડા લોકોને એવું હોય. અને જોવો તમે અત્યારનો 7 વાગ્યાનો ટાઈમ થયો છે અને ટ્રાફિક ફૂલ થઈ ગયું છે, કારણ કે અત્યારે કારીગરોને નીકળવાનો ટાઈમ થઈ ગયો, અને અત્યારે આ બધા ઓફિસો બંધ કરીને બધા બહાર નીકળી ગયા છે. અને આ છે મોટી બિલ્ડિંગ, આમાં પણ ઓફિસો છે. જોવા તમે તો મિત્રો છે ને જો આ સર્કલ છે, અને આ સર્કલ પાસેથી આપણે જે વ્યક્તિ અહીંયા આ રસ્તા ઉપર છે ને જે હીરા રોડ ઉપર વેર્યા હતા ને એ આવડા રસ્તા ઉપર, અને અહીંયા છે ને હું તમને જૂનો વિડીયો આ રસ્તા ઉપર છે ને માણસો તૂટી પડ્યા હતા વીણવા માટે, અને
બહુ ઝાઝો બધું ઈવડા લોકો પોલિશિંગ બધી મહેનત કરેલી તે રૂપિયા ઘણા નાખેલા હતા અને અંતે એને છે ને ભાવ નો પૂરતો મળ્યો ને એટલે પછી છે ને ઈવડા લોકો ઘેરી નાખ્યા રોડ માથે હાવ આટલા કંટાળે એવું છે તો વિડીયો ના કરશો અહીંયા પૂરો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો અને મળી પાછા નવા વ્લોગ વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ બાય બાય